મથુરામાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોડી પલટી જતા 10 શ્રદ્ધાળુઓના મોત. વાત એકદમ બરોબર છે ભાઈ, બરોબર. કેવું છે, 10 જણા મરી ગયા બિચારા. ઓમ શાંતિ, યમુના નદીમાં મરી ગયા છે બિચારા. પણ આપણો એક પર્સનલ વ્યૂ છે કે ભાઈ શાંતિથી ઘરે પડી રહો, બહુ ફરવા જવાની ચૂલ નહીં હારી. જો થોડું વાક્ય જરા આડું એવું લાગતું હોય, શબ્દો આડાવડા લાગતા હોય, ના ફરાજો, બરોબર. પછી બહુ ફરવાની ચૂલ નહીં રાખવાની. બહુ ફરતા ફરતા આવું થતું હોય તો હું કામ ફરવું પડે? ફરવા જાય ને મરી જાય તો કેચવા જતા, ફરવા જતા મરી જાય. શાંતિથી ઘેર બેસો. અને જો ફરવાય જાઓ તો આવું બધું બોટ લઈને અંદર જવું ના જવું, સિમ્પલ સેફ યાત્રા કરો. કેવી સેફ યાત્રા? કેમ કે કેવું છે, આવી બધી જગ્યાએ સરકારી સુવિધા કે સરકારી ન્યાયતંત્ર કે પછી કોઈ તમને પેલા બચાવવા વાળા માણસો, શું કહેવાય, લાઈફ ગાર્ડ, એ બધું ના હોય. તમારે એક્સપેક્ટેશન રાખવાની હોય નહીં, તમે રાખતા ના હોય. આપણા દેશની જનતા તો ટેવાઈ ગઈ છે, બરોબર. એક્સપેક્ટેશન નામે વાર ભાઈ રાખતી હોય કે દેવ તમને કોઈ સરકારી કઈ જગ્યાએ જશે, આ રીતે નદી બધી હશે તો ભાઈ ત્યાં પેલા લાઈફ ગાર્ડ રાખ્યા હશે, થોડું પેલું પાણીમાં પેલા ઇન્ડિકેશન મૂક્યા કે ભાઈ અહીંથી નહીં જવું, ડૂબી જશો. થોડા જે વ્હીકલ ટ્રાન્સપોર્ટ થતા હોય, હોડીના આવડા થોડી ક્વોલિટીવાળા હોય, એ બધું કોઈ સરકાર ચેક ના કરે, બરોબર. અને સરકાર કરવા માટે જવાબદારી નહીં. હું તો આપણી સરકારને તો તમારે ના જ પૂછી શકો. સરકાર ખાલી તમારે સિંહ પાડો છો, તમારે ખાલી જેમને સિંહની જેમ રાખવાના, કંઈ કામ કરવા નહીં પાડે તમે. એટલે તમારે કરવાનું કશું નહીં, ચોદું તમારે આ બધી જગ્યાએ જવાનું બંધ કરી દો. હું તો કહું, બરોબર. ખોટું જઈને જગ્યાએ મરી જવાનું, પછી તમારે ભાઈ નામે પછી સરકારને એવું કરવું પડે, 5-10 હજાર 10 લાખ રૂપિયા કરતો, લાખ રૂપિયા આપી. બિચારા ભક્તો જ મરી ગયા. હું તો કહું બહુ ખરાબ કહેવાય, બરોબર. ખરાબ તો લાગે, બિચારા 10 જણા લોકોનું ઘરની પથારી ફરી જાય. પણ આવી જગ્યાએ જાઓ, રિસ્કી જગ્યા છે. આજકાલ હોડી પેલા પુલ ઉપર તૂટી જાય, ના જાઓ. સરકાર ઉપર ભરોસો રાખીને કોઈ જગ્યાએ ના જાઓ, બરોબર. ફરવા જતા હોય ને તો પોતાની સેફટીનું ખુદ ધ્યાન રાખો. પેલું લાઈફ જેકેટ જાતે પહેરો. હા, નાવડીમાં ગયા તો લાઈફ જેકેટ તમારી માં પણ ના પહેરી દો. આ બધી જગ્યાએ હોવું જોઈએ, સરકારે આપવું જોઈએ, કાં તો જે ત્યાં લોકલ વહીવટ તંત્ર છે એને આપવું જોઈએ. એ તમે કેમ ના આપ્યું? એવું બધું સવાલો આપણે પૂછવા જઈએ તો તમારે બૂચ માર દે સરકાર. એ 10 જણા તો મર્યા પણ તમે 11માં તમને ગાળ દે, બરોબર. એટલે આપણે જનતા તરીકે એક વસ્તુ ધ્યાન રાખો, આવી બધી જગ્યાએ ફરવા જવાનું ટાળો, બરોબર. અને ફરવા જાઓ તો બધું જાતે, ઘેરથી લાઈફ જેકેટ, ઊંડી બધું લઈને જાઓ. પેલી સિસોટી આવે પેલી પીપુડી મારવાની, એ બધું લઈને જાઓ, બરોબર. થોડું ટાળો. હું તો કહું, મારો પર્સનલ વ્યૂ છે ભાઈ, ટાળો. શાંતિથી ઘેર બેહો. દેશમાં હાલાત એટલા સારા નહીં કે ફરી શકો તમે.